Hello students, once again welcomes to you enjoy chemistry with ધર્મેશ સર. લાસ્ટ ટાઈમ આપણે પરમાણવીય દળ કોને કહેવાય અને પરમાણવીય દળ કઈ રીતે આવ્યું, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા કોઈ તત્વનું પરમાણુ દળ નક્કી કરી કોને પ્રમાણિત ગણ્યું અને પરમાણુ દળ કઈ રીતે નક્કી કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે શીખવાનું છે આણ્વીય દળ વિશે, બીજો અગત્યનો ટોપિક, અને જે તમને 11-12ની અંદર દરેક ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ આવશે. જ્યાં ફિઝિકલ કેમિસ્ટ્રી આવશે તો આણ્વીય દળની ગણતરી ખાસ સમજવી અને ઘરે પ્રેક્ટિસ પણ કરવી. તો આણ્વીય દળ કોને કહેવાય? તો કોઈ તત્વના તમે પરમાણવીય દળ જાણતા હોવ તો સંયોજનમાં રહેલા પરમાણુ ના પરમાણવીય દળ પરથી આણ્વીય દળ શોધી શકાય છે. યાદ રાખો, સંયોજનમાં રહેલા પરમાણુના પરમાણવીય દળ પરથી આણ્વીય દળ શોધી શકાય છે. પરીક્ષામાં ક્યારેય તમને આણ્વીય દળની થિયરી નહીં પૂછાય, પણ કોઈ પણ સંયોજનના આણ્વીય દળ શોધવા કઈ રીતે તેના વિશે ચર્ચા થશે. આપણે અહીંયા આજે જ્યાં સુધી બોર્ડ ન ભરાય ત્યાં સુધી આપણે આણ્વીય દળ શોધવાના અલગ અલગ સૂત્રો વિશે ચર્ચા કરીશું અને ઘરેથી પણ તમને પ્રેક્ટિસ કરવા આપીશું કે જેને આધારે તમારે આણ્વીય દળ કઈ રીતે શોધવું છે એ પરફેક્શન આઈડિયા આવે. તો સૌથી પહેલા એકદમ સરળથી શરૂઆત કરીએ. H2O જેને કહેવાય જળ એ જીવન. તો H2O ની અંદર તમને એમ કે આણ્વીય દળ શોધો તો સૌથી પહેલા આવેલા પરમાણુ કેટલા? તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ, ત્યારબાદ O નું પરમાણુ દળ. O નું પરમાણવીય દળ એટલે ઓક્સિજનનું પરમાણુ દળ. ચલો તમે બધા જાણો છો કે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું થાય? તો 1. ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું થાય? 16. ઓક્સિજન એક જ છે માટે તેની આગળ કશું લખ્યું નથી, તો અહીંયા આવશે 2 × 2 અને વત્તા 16, તો તમારો જવાબ આવશે 18U. યુને આપણે શું કીધું હતું? તો યુનિફાઈડ માસ, અથવા તમે ગ્રામ પર મોલ પણ લખી શકો છો. તો હાઇડ્રોજનનું પરમાણુ દળ મૂક્યું, ઓક્સિજનનું પરમાણુ દળ મૂક્યું અને એના પરથી તમે H2O નું આણ્વીય દળ શોધી શકો છો. અન્ય સંયોજનની વાત કરીએ. C6H12O6 બધાએ ધોરણ 10ની અંદર એનું નામ સાંભળ્યું હશે. તેને ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે. શાના તરીકે ઓળખવામાં આવશે? તો ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે છે. અહીં 6 કાર્બન, જ્યાં હું કાર્બન લખું ત્યાં તમારે સમજવાનું કાર્બનનું પરમાણવીય દળ, 12 હાઇડ્રોજન, ત્યારબાદ 6 ઓક્સિજન. તો કાર્બનના થશે પરમાણવીય દળ 12, હાઇડ્રોજનનું થશે 1 અને ઓક્સિજનનું થશે 16. ત્યારબાદ લાઇનસર બધાની કિંમતનો સરવાળો કરશો ત્યારે તમને જવાબ મળશે 180U, એટલે કે યુનિફાઈડ માસ, અથવા તમે લખી શકો છો 180 ગ્રામ પર મોલ. તો આ રીતે તમે સંયોજનનું આણ્વીય દળ શોધવું હોય તો શોધી શકાય છે. અન્ય ઉદાહરણ લઈએ. સપોઝ C12
H22O11, C12H22O11, જેને આપણે સુક્રોઝ કહીએ છીએ. અને યાદ કરો સુક્રોઝને બીજું શું કહેવાય? તો યાદ રાખજો તેનું બીજું નામ ખાંડ પણ છે, જેને કેન સુગર પણ કહેવાય અને મોલાલિસિસ પણ કહેવાય. હવે પ્રશ્ન થાય છે આટલા બધા નામ લખવાની ક્યાં જરૂર હતી? તો પરીક્ષામાં તમને કેન સુગરનું પૂછે તો પણ તમને અણુસૂત્ર યાદ હોવું જોઈએ, મોલાસિસનું પૂછે તો પણ ખબર હોવી જોઈએ કે C12H22O11 થાય, અને સુક્રોઝનું પૂછે તો પણ C12H22O11 થાય. કારણ કે જ્યારે તમે 11th કોમ્પિટિટિવ એક્ઝામની આપવા જાઓ છો ત્યારે તેની અંદર કોઈ પણ એક નામ લખ્યું હોય તો આપણને એનું અણુસૂત્ર આવડતું હોવું જોઈએ, અને અણુસૂત્ર આવડતું હોય તો જ તમે તેનું આણ્વીય દળ શોધી શકો. અહીં વિચારીએ 12 કાર્બન છે તો 12 કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 22 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 11 ઓક્સિજનનું પરમાણ્વીય દળ. 12 કાર્બનનું પણ થશે 12, હાઇડ્રોજનનું થશે 1 અને ઓક્સિજનનું થશે 16. બધાની કિંમત મૂકશો તો તમને જવાબ મળશે 342 યુનિફાઈડ માસ અથવા 342 ગ્રામ પર મોલ. તો આ રીતે તમે સુક્રોઝનું આણ્વીય દળ શોધવું હોય તો શોધી શકો છો. ત્યારબાદ અન્ય ઉદાહરણ લઈએ. સપોઝ NaOH. NaOH ને તમને ખબર છે કે પ્રબળ બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તેને કોસ્ટિક સોડા કહેવાય છે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તેને કોસ્ટિક સોડા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આવશે Na વત્તા O વત્તા H, દરેક એક જ પરમાણુ છે. Na ના પણ એક પરમાણુ છે, ઓક્સિજનના એક છે અને હાઇડ્રોજનના એક છે. તો Na ના થશે 23, ઓક્સિજનના 16 અને હાઇડ્રોજનના 1. ટોટલ આવશે 40 યુનિફાઈડ માસ. તો આ રીતે તમે NaOHનું પરમાણ્વીય દળ શોધવું હોય તો શોધી શકાય છે. અન્ય વિચારીએ, અને અહીં આપણે Na નું 23 થાય, ઓક્સિજનનું 16 થાય અને હાઇડ્રોજનનું 1 થાય એ તમે જાણતા હોવા જોઈએ. એટલે કેટલાક સ્પેસિફિક છે તેના પરમાણ્વીય દળ તમારે તૈયાર કરવા પડે. ત્યારબાદ વાત કરીએ KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને બીજું કહેવાશે કોસ્ટિક પોટાશ. આ કોસ્ટિક પોટાશની અંદર જો તમે પરમાણ્વીય દળ શોધવામાં આવે તો K વત્તા O વત્તા H. Kનું થશે 39, ઓક્સિજનનું થશે 16 અને હાઇડ્રોજનનું થશે 1. બધાનો સરવાળો કરશો તો તમને મળશે 56 U, એટલે કે યુનિફાઈડ માસ. તો આ રીતે તમે KOHનું પરમાણ્વીય દળ શોધવું હોય તો પણ શોધી શકાય છે. અન્ય એક ઉદાહરણ લઈએ. HCl, જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ. હવે હાઇડ્રોક્લોરિક એસિડનું આણ્વીય દળ તમારે શોધવું હોય તો ચલો કયા બે પરમાણુ રહેલા છે તેમાં? તો H વત્તા Cl. હાઇડ્રોજનનું થશે 1 અને Clનું થશે 35.5. ટોટલ આવશે 36.5
યુનિફાઈડ માસ. ત્યારબાદ બીજો એક અન્ય એસિડ લઈએ, H2SO4, જેને કહેવાશે સલ્ફ્યુરિક એસિડ. જેને તમે સાંભળ્યું હશે કે રસાયણનો રાજા કહેવામાં આવે છે. તો અહીં તમને હાઇડ્રોજન આપ્યા છે 2, સલ્ફર આપ્યો છે 1 અને ઓક્સિજન આપ્યા છે 4. તો હાઇડ્રોજનનું થશે 1, સલ્ફરનું થશે 32 અને 4 ઓક્સિજનનું થશે 16. તત્વોના પરમાણુ દળ કઈ રીતે યાદ રાખવા તે આપણે આપણા બેઝિક લેક્ચર 1માં શીખવાડેલું છે, 1 થી 30 તત્વોના. તો જો યાદ ના આવે તો ફરીથી એકવાર એ લેક્ચર જોઈ લેવો અને ત્યારબાદ પરમાણુ દળ મૂકવા. તો અહીં ટોટલ થશે 98 યુનિફાઈડ માસ. ત્યાર પછી 8 જેની અંદર આવશે Na2CO3, જેને કહેવાય સોડિયમ કાર્બોનેટ, જેને નટુ કોથળી પણ કહેવાય યાદ રાખવા માટે. બાકી બીજું આનું નામ છે ધોવાના સોડા, જેને આપણે વોશિંગ સોડા તરીકે પણ ઓળખીએ છીએ. અહીં 2Na વત્તા કાર્બન વત્તા 3 ઓક્સિજન, સોડિયમના છે 23, કાર્બનના 12 અને ઓક્સિજનના 16. તો 23 દુ 46 વત્તા 12 અને 16 તરી 48. ટોટલ આવશે 106 યુનિફાઈડ માસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને કેટલાક ઉદાહરણો આપી અને સમજાવ્યા કે કોઈ પણ તત્વ અથવા સંયોજનની અંદર તમારે આણ્વીય દળ નક્કી કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો ફરીથી એકવાર સંયોજનમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળ પરથી તમે આણ્વીય દળ શોધી શકો છો. H2O હાઇડ્રોજનના 1 છે, ઓક્સિજનનું 16 છે, કિંમત મૂકતા 18 મળશે. આ જ રીતે ગ્લુકોઝની અંદર કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનના 16 મૂકતા 180 મળે છે. સુક્રોઝની અંદર સેમ, કાર્બનના 12, હાઇડ્રોજનના 1 અને ઓક્સિજનના 16 મૂકતા, પરંતુ પરમાણુ વધારે છે એટલે 342 મળશે. કેટલાક પ્રબળ બેઝ NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્રબળ બેઝ બીજો KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને કોસ્ટિક સોડા અને કોસ્ટિક પોટાશ તરીકે ઓળખવામાં આવે છે. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ. અન્યના તમને આણ્વીય દળ શોધતા શીખવાડેલા છે. બાજુમાં નામ લખવાનું ખાસ રીઝન એ જ છે કે પરીક્ષામાં કોઈક વાર અણુસૂત્ર ન આપ્યું હોય અને નામ આપ્યું હોય તો તમને અણુસૂત્ર જાણતા હો તો તમે સરળતાથી એની ગણતરી કરી અને દાખલાને આગળ ગણી શકો. તો કેટલાક ઉદાહરણો હતા અને તમને હજુ બીજા કેટલાક ઘેરથી પ્રેક્ટિસમાં મળશે, જેને આધારે તમે આણ્વીય દળ ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક ટ્વિસ્ટ થયેલા કે એની અંદર શું ફેરફાર કરીને આણ્વીય દળ પૂછી શકે તેના વિશે ચર્ચા કરીશું. તો જેની અંદર સૌ પ્રથમ આપણે ઉદાહરણ લઈએ FeSO4 × 7H2, જેને સ્ફટિક જળ કહેવાય અને જેનું નામ થશે સજળ ફેરસ સલ્ફેટ. સજળ ફેરસ સલ્ફેટ. હવે સજળ ફેરસ સલ્ફેટનું તમને પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ શોધવાનું કે તો આપણને ખ્યાલ આવશે કે Fe વત્તા સલ્ફર 1 છે અને 4 ઓક્સિજન છે. હવે 7 વત્તા H2O તમને શોધતા આવડે છે કે હાઇડ્રોજનનું 2 અને ઓક્સિજનનું 16 એટલે 18 થાય, એવું આપણે હમણાં શીખ્યા હતા. તો 7 ગુણ્યા અહીંયા કરી દેવાના H2O. તો ચલો કિંમત મૂકીએ.
યાદ રાખજો Fe નું થાય છે 56, ત્યારબાદ સલ્ફરનું આવશે 32, ઓક્સિજનનું 16 અને 7 વત્તા H2O નું 18. ઘણાને પ્રશ્ન થાય બધાના પરમાણુ દળ યાદ રાખવાના, તો ના, તમારે ટેક્સ્ટબુકની અંદર છેલ્લા પેજે તમે જોશો તો તમને પરમાણુ દળ આપેલા છે, અને બીજું ડેલી રૂટીનમાં જે યુઝ થતા હોય એના ફ્રીક્વન્સી તમને યાદ હોવા જોઈએ. તો બધાનું તમે સરવાળો કરશો એટલે આવશે 278 યુનિફાઈડ માસ. તો આ રીતે તમે તેનું આણ્વીય દળ જ્યારે ઇન્ટુ આપ્યા હોય ત્યારે તમારે સરવાળો કરી અને તેનું આણ્વીય દળ શોધવાનું છે. ત્યારબાદ બીજું એક ઉદાહરણ લઈ લઈએ. K2SO4 Al2SO4 3 ટાઈમ ઇન્ટુ 24H2O નું આણ્વીય દળ ગણો, જેને આપણે પોટાશ એલમ અથવા ફટકડી તરીકે ઓળખીએ છીએ. પોટાશ એલમ અથવા ફટકડી તરીકે ઓળખવામાં આવે છે. અહીં કિંમત મૂકીએ 2 ગુણ્યા K વત્તા S વત્તા 4 ગુણ્યા O આખું. અને જો કોઈ એવું વિચારે કે SO4 1 અને આ SO4 ટોટલ કેટલા છે 3, તો 4 ગુણ્યા SO4 લખે તો પણ ચાલે. ત્યારબાદ 2 ગુણ્યા Al અને વત્તા 24 ગુણ્યા H2O. અહીં વિચારવામાં આવશે 2 ગુણ્યા પોટેશિયમના થશે 39, 4 ગુણ્યા સલ્ફરના 32 અને ઓક્સિજનના 16 ચોક 64. આખો સરવાળો કરશો ને એટલે આવશે 96. 2 ગુણ્યા Al ના થઈ જશે 27, કારણ કે એકી સંખ્યા છે, ડબલ કરીને એક ઉમેરવાના. પરમાણુ ક્રમાંક 13 ના 26 ને 1 27 અને H2O ની અંદર આવશે 18. બધાનો સરવાળો કરશો તો તમને મળશે 948 યુનિફાઈડ માસ. તો જ્યારે આ રીતના સંયોજન આપ્યા હોય ત્યારે તમે આણ્વીય દળને ગણતરી કરી શકો. હવે હું તમને કેટલાક સંયોજનોના નામ અને અણુસૂત્ર લખાવું છું, જે તમારે ઘરેથી હોમવર્કની અંદર બધાના આણ્વીય દળ શોધવાના છે અને એ હોમવર્ક તરીકે સબમિટ કરાવવાના છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલું હમણાં તમને શીખવાડી દીધું Na2CO3, આવશે NaHCO3, જેનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તેને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ખાવાના સોડા અથવા બેકિંગ સોડા કહે છે. ત્યારબાદ CuSO4, જેને કોપર સલ્ફેટ કહે છે. જેમાં યાદ રાખજો Cu નું થશે 63.5, સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16. ત્યારબાદ અન્ય ઉદાહરણ લઈએ. MgCl2 into 8H2O, જેને સજળ મેગ્નેશિયમ ક્લોરાઇડ કહેવાય. ત્યારબાદ H2C2O4, જેને ઓક્ઝેલિક એસિડ કહે છે. તેનું આણ્વીય દળ શોધવાનું છે. ત્યારબાદ અન્ય ઉદાહરણ લઈએ. KMnO4, જેમાં K ના 39, Mn ના 55 અને ઓક્સિજનના 16 લેવાના છે, જેને પોટેશિયમ પરમેંગેનેટ કહે છે.
ત્યારબાદ AgNO3, જ્યાં સિલ્વરનું એટલે કે Ag નું 108 થશે, નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું 16, જેને સિલ્વર નાઇટ્રેટ કહે છે. આ તમને નામ સાથે લખવાનું મેઇન રીઝન એ જ છે કે જ્યારે પરીક્ષામાં ખાલી નામ આપ્યું હોય તો તમને સરળતાથી આવડે. અન્ય ઉદાહરણ લઈએ, Fe2O3 ફેરિક ઓક્સાઇડ, ત્યારબાદ NH2CONH2, જેને યુરિયા કહે છે, જે ખાતરમાં યુઝ થાય તે. ત્યારબાદ અન્ય ઉદાહરણ લેવામાં આવે, NaCl, સોડિયમ ક્લોરાઇડ, યાદ રાખજો જેને રોક સોલ્ટ કહે છે. ત્યાર પછી અન્ય નામ લઈએ, NH4Cl, જેને એમોનિયમ ક્લોરાઇડ કહે છે. જેનું બીજું નામ નવસાર છે. ત્યાર પછી અન્ય ઉદાહરણ લખીએ તો એના સિવાય બીજું ઉદાહરણ લખવું હોય તો ઘટક આવશે NH4OH, જેને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કહે છે. ત્યાર પછી K2Cr2O7, જેને પોટેશિયમ ડાઇક્રોમેટ કહે છે. આ રીતે તમને કેટલાક નામ આપેલા છે જેની તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની છે અને આગળ તમને વર્કશીટ સ્વરૂપે પણ આવા કેટલાક સંયોજનો આપવામાં આવશે કે જેના આણ્વીય દળ શોધવાના છે. કેમ કે જેને આણ્વીય દળ શોધતા આવડ્યું એના આગળના ચેપ્ટરની અંદર એટલે કે આગળ ચેપ્ટરની અંદર જે બીજી થિયરીઓ છે એમાં સરળતાથી ખબર પડશે. એટલે મેઇન વસ્તુ છે કે બધા કન્સેપ્ટલી તમારે તૈયાર કરવાના છે. થેન્ક યુ.